ગુડ મોર્નિંગ મિત્રો. લાસ્ટ સેશન ની અંદર આપણે રિપોર્ટેડ સ્પીચ ના ઇન્વર્સન ક્વેશ્ચન્સ ની વાત કરી હતી, ઉલટ પ્રશ્નોની વાત કરી હતી. હવે આ લેક્ચર ની અંદર આ સેશન્સ માં આપણે WH ક્વેશ્ચન્સ ની વાત કરીશું. WH ક્વેશ્ચન્સ માં રિપોર્ટિંગ વર્બ માં say to બરાબર ask. ઇન્વર્સન ક્વેશ્ચન્સ માં કરતા હતા એવું જ અહીંયા પણ say to નું શું થશે? ask થશે. કનેક્ટિંગ WH પોતે એટલે what, when, where, why જેનાથી શરૂઆત વાક્યની થતી હોય એ શબ્દને આપણે અહીંયા કનેક્ટિવ બનાવવાનું છે. અહીંયા if નો ઉપયોગ કરવાનો નથી. રિપોર્ટેડ સ્પીચમાં કયા કયા પ્રકારના ફેરફાર જે અગાઉ જોયા પ્રમાણે બધા જ કારના ફેરફાર, સર્વનામના ફેરફાર અને સમજતક શબ્દોના ફેરફાર થશે. પણ મિત્રો યાદ રાખો WH ક્વેશ્ચન્સ કોને કહેશું? જે પ્રશ્ન વાક્યની શરૂઆત who, what, where, when, why, whom, whose વગેરે શબ્દોથી થતી હોય એને આપણે શું કહીશું? WH ક્વેશ્ચન. જો દરેકની આગળ WH હશે શું છે? WH માટે આને આપણે WH ક્વેશ્ચન્સ કહીશું. અને WH ક્વેશ્ચન્સ ની અંદર એ શબ્દ પોતે શું બની જશે? કનેક્ટિવ બની જશે. જો વાક્યની શરૂઆત what થી થશે તો what પોતે સંયોજક, where થી થશે તો where પોતે સંયોજક, when થી થશે તો when પોતે સંયોજક. ઓકે, હવે આપણે વાત કરીશું WH ક્વેશ્ચન ડાયરેક્ટ સ્પીચ નો WH ક્વેશ્ચન્સ ને આપણે ઇનડાયરેક્ટ સ્પીચ માં ફેરવીએ કેવા પ્રકારના ફેરફાર. એક વાક્ય આપ્યું છે મધર said to her daughter why didn't you do your homework. So why did not you do your homework? અહીંયા તો જો મિત્રો એ ક્વેશ્ચન્સ માં છે, પ્રશ્ન વાક્ય. હવે પ્રશ્ન વાક્ય હોય એટલે સી ટુ આસ્ક કરવાનું છે. દરેક પ્રકારના પ્રશ્ન વાક્યમાં રિપોર્ટિંગ વર્બ ની અંદર say to નું આસ્ક થશે. તો અહીંયા વાક્ય કેવી રીતે? Mother asked her daughter. હવે જે અલ્પ વિરામ અવતંચનો દૂર કરવા તે કનેક્ટિવ પણ અહીંયા if નથી મૂકવાનું મિત્રો, કારણ કે વાક્યની શરૂઆત WH થી છે એટલે અહીંયા y એટલે y પોતે સંયોજક બની જશે. y પોતે સંયોજક. હવે જે અગાઉ આપણે ઇન્વર્સન ક્વેશ્ચન્સ માં કરતા હતા યાદ કરો શું કરતા હતા? કર્તા અને જે સહાયક ક્રિયાપદના સ્થાન ચેન્જ કરતા હતા. એટલે સબ્જેક્ટ અને હેલ્પિંગ વર્બ નું સ્થાન આપણે ચેન્જ કરતા હતા. તો અહીંયા આપણે did not અને you, તો આ બંનેના સ્થાન આપણે ચેન્જ કરવાના છે. એટલે you આગળ આવશે અને did not પાછળ જશે. did not. ઓકે, તો હવે you નું સર્વનામ કોના પ્રમાણે? સાંભળનાર. સાંભળનાર daughter એટલે સ્ત્રી જાતિ એટલે she, why she. ચલો કાળ બદલી. હવે did not do થયો. હવે did not do ભૂતકાળ છે તો ભૂતકાળને પૂર્ણ ભૂતકાળમાં એને કહેવું પડશે. તો had not અને do નું past participle done. had not done. હવે your કોના પ્રમાણે? સાંભળનાર. daughter એટલે સ્ત્રી જાતિ એટલે you, your. ત્રીજું ખાનું છે તો daughter એટલે she માટે she, her homework. her homework. Got it? સમજાયું મિત્રો? say to શું થયું? આસ થયું. અલ્પ વિરામ અવતંચનો દૂર થયા. અહીંયા y પોતે સંયોજક બની ગયો. did not કરતા આગળ લાવે છે, did not પાછળ લઈ ગયા છે આપણે. બંનેના સ્થાન ચેન્જ કર્યા છે. you સાંભળનાર તમે she, did not એ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થયું. had not અને do નું past participle done. અને અહીંયા your નું શું થયું છે? her. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે. શું કહે છે? શ્લોક said to Heather what are you doing now. બાકી જો કેવું છે?
પાછળ ક્વેશ્ચન માર્ક પ્રશ્નાર્થ વાક્ય છે તો સહી ટુ નું શું કરીશું આસ્ક્ડ શ્લોક આસ્ક્ડ હેતવ હવે અલ્પ વિરામ અવતરણ ચિહ્નો દૂર કરી સંયોજક કોણ જો શરૂઆતમાં કોણ છે અહીંયા વોટ તો વોટ પોતે શું બની જશે સંયોજક હવે શું કરીશું ક્રોસ કરવાનું કોનો હા સબ્જેક્ટ જે કરતા છે ને જે હેલ્પિંગ વર્બ છે ક્રોસ કરવાનું એટલે યુ આગળ આવશે આર પાછળ આવશે છે યુ આર છે એટલે સાદું વાક્ય થઈ ગયું વિધાન વાક્ય થઈ ગયું યુ કોના પ્રમાણે સાંભળનાર હેતવ એટલે પુરુષ જાતિ હી વોટ હી કાર બોલો એમ વિચારો શું થાય વોઝ કે વોટ તો હી સાથે વોઝ હી વોઝ ડુઈંગ અને નામનો સવિસ્તર શબ્દ શું કહેવાય ધેન થશે શું છે ધેન તો સહી ટુ નો આસ્ક સંયોજક wh પોતે યુ નું થયું હી એમ વિચારવા તો વોઝ કે વોટ અને નામનો ધેન તો વાક્ય થયું શ્લોક આસ્ક હેતવ વોટ હી વોઝ ડુઈંગ ધેન નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ મિત્રો શું કહે છે આગળનું વાક્ય father said to his son where have you put my smoking pipe વાક્ય જો પાછળ ક્વેશ્ચન્સ માર્ક છે અહીંયા તો ક્વેશ્ચન માર્ક વડે ટ્રુ શું કરીશું આસ્ક વાક્ય જોઈએ father asked સી ટુ શું થયું his son હવે અલ્પ વિરામ તો દૂર થશે વેર પોતે શું થશે સંયોજક બનશે વેર હવે શું કરીશું કર્તા એટલે સબ્જેક્ટ ને હેલ્પિંગ વર્બ નું સ્થાન ચેન્જ કરીશું યુ આગળ આવશે હેવ પાછળ થશે તો યુ કોના પ્રમાણે સન પુરુષ જાતિ માટે હી વેર હી હેવ ઇઝ નું ભૂતકાળ હેડ વેર હી હેડ પુટ और माय નું સર્વનામ કોના પ્રમાણે તો બોલનાર કોણ છે ફાધર એ પુરુષ જાતિ એટલે હવે જો આઈ મી માય ત્રીજો કોણ તો ફાધર માટે હી હિમ હિઝ માય નું શું થયું હિઝ અને એ સ્મોકિંગ પાઇપ કે મિત્રો શું થયું સહી ટુ નું આસ્ક્ડ અલ્પ વિરામ અવતરણ ચિહ્નો દૂર કરી ત્યાં વેર યુ નું શું થયું પી એમ નું શું થયું હેડ માય નું શું થયું હિઝ તો વાક્ય ફાધર આસ્ક્ડ હિઝ સન વેર હી હેડ પુટ હિઝ સ્મોકિંગ પાઇપ ક્લિયર મિત્રો ચલો બીજા આગળ વાક્યોનો જોઈએ વધારે પ્રેક્ટિસ કરીએ આપણે આગળનું વાક્ય જો teacher said to me when do you do your exercise કેવું વાક્ય છે જો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન અને પ્રશ્નાર્થ ચિહ્ન આવે ત્યારે say to શું કરીશું ask કરીશું આન્સર જોઈએ teacher asked me say to શું થયું ask સાંભળનાર અલ્પ વિરામ અવતરણ ચિહ્નો when પોતે સંયોજક when હવે અહીંયા જો મિત્રો પ્રશ્ન વાક્ય અહીંયા ડુ આપ્યું છે અને મેં કહ્યું જ્યારે પણ પ્રશ્ન વાક્યમાં ડુ ડઝ કે ડીડ હોય તો એનો ઉપયોગ કરવાનો નથી આપણે ક્રોસ નહીં કરવાનો આવે હવે યુ પહેલા સાંભળનાર પ્રમાણે સાંભળનાર કોણ છે મી તો યુ એ અહીંયા કર્તા વિભક્તિ છે તો આપણે મી કર્તા વિભક્તિ મૂકવી પડશે આઈ when I ચલો અહીંયા ડુ આપણે જે નીકાળ્યું એ સહાયક ક્રિયા પર સાદો વર્તમાન કાળ તો આપણે ભૂતકાળનું રૂપ મૂકવાનું છે એટલે ડુ નું ભૂતકાળ તો ડીડ when I did હવે યોર કોના પ્રમાણે સાંભળનાર પ્રમાણે સાંભળનાર કોણ છે મી હવે જો યુ યોર્સ ત્રીજું ખાનું તો મી એની આપણે સર્વનામ યાદ કરો આઈ મી માય ત્રીજું ખાનું શું આવ્યું માય I did my exercise ક્લિયર મિત્રો સહી ટુ નું આ સંયોજક when યુ નું શું થયું I
do no did, your room my. ક્લિયર મિત્રો? હજુ પણ યાદ રાખજો મિત્રો, જ્યારે પણ પ્રશ્ન વાક્યમાં સહાય હેલ્પિંગ વર્બ તરીકે ડુ, ડઝ કે ડીડ આપ્યો તો આપણે એનો ઉપયોગ ત્યાં ક્રોસ કરવાનો નથી, સીધો આપણે કરતા લઈ આવવાનો અને પાછળના ક્રિયાપદને કાર પ્રમાણે ફેરફાર. અહીંયા વર્તમાન કાળમાં ભૂતકાળ મૂક્યા. જો અહીંયા ડીડ આપ્યું હોત, ફોર એક્ઝામ્પલ અહીંયા ડીડ આપ્યું હોત તો શું થાત? તો હેડ ડન. શું થાત? અહીંયા હેડ ડન. કારણ કે ભૂતકાળ તમે પૂર્ણ ભૂતકાળમાં જાઓ તો સાથે તમારે હેલ્પિંગ વર્બ તરીકે હેડ નો ઉપયોગ કરવો પડે. આગળ નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. શું કહે છે? Molly said to Maitri, whom did you give my notebook? વાક્ય જોઈએ. ક્વેશ્ચન્સ માં શું થશે? નું શું કરીશું? ask. આન્સર શું થશે? Molly asked Maitri. ક્લિયર? સેટ નું શું થયું? ask. whom પોતે શું બની જશે? સંયોજક. જો મિત્રો અહીંયા ડીડા પ્રશ્ન વાક્યમાં ડીડા અહીંયા કર્તા અને ક્રિયાપદના સ્થાન ચેન્જ કરવાના નથી. ઓકે, ખાલી આપણે યાદ રાખીએ કે ભૂતકાળ છે. ચલો યુ નું સર્વનામ કોના પ્રમાણે સાંભળનાર? મૈત્રી એટલે શી. ઓકે, હવે કાર બદલીશું. પણ કાર હતો કયો? ભૂતકાળ. તો આપણે પૂર્ણ ભૂતકાળમાં જવાનું છે એટલે પહેલું હેડ લેવું પડશે અને give નું past participle given, whom she had given my. બોલનાર પ્રમાણે Molly સ્ત્રી જાતિ, I, me, my ત્રીજું ખાનું છે તો Molly she નું ત્રીજું ખાનું she, her notebook. ક્લિયર મિત્રો? શું થયું? સેટ ટુ નું ask, સંયોજક whom પોતે, યુ નું શું થયું? she અને give પણ ભૂતકાળ હતો એટલે પૂર્ણ ભૂતકાળમાં ગયા એટલે હેડ given અને my નું શું થયું? her. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ મિત્રો. આગળનું વાક્ય શું છે? સાગર said to સરિતા, why didn't you attend my birthday party? કેવું વાક્ય છે? ક્વેશ્ચન્સ માં છે માટે say to ask. શું થશે જવાબ? સાગર asked સરિતા. y પોતે અહીંયા કનેક્ટિવ સંયોજક બનશે. હવે જો અહીંયા ક્રોસ થશે કેમ કે એટલું ડીડન્ટ છે એટલે યુ આગળ આવશે અને ડીડન્ટ પાછળ થશે. તો યુ નું સર્વનામ સાંભળનાર કોણ છે? સ્ત્રી જાતિ સરિતા. માટે અહીંયા થશે she. why she? હવે did not કયો કાળ? ભૂતકાળ. તેનો પૂર્ણ ભૂતકાળ છે had not. attend નું past participle attended. હવે my કોના પ્રમાણે? બોલનાર સાગર એટલે પુરુષ જાતિ. હવે જો I, me, my ત્રીજો સાગર માટે he, him, his birthday party. his birthday party. ક્લિયર? ક્વેશ્ચન માર્ક નીકળી જાય મિત્રો. પ્રશ્ન વાક્ય દરેક વાક્યની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે જ્યારે આપણે હેલ્પિંગ વર્બ્સ અને જે સબ્જેક્ટ કર્તાનું સ્થાન ચેન્જ કરીએ છીએ એટલે પાછળ ક્વેશ્ચન માર્ક નીકળી જાય એટલે વિધાન વાક્ય બની જાય છે. આગળનું વાક્ય જોઈએ. Bansri said to Badal, what will they buy next week? વાક્ય જો ક્વેશ્ચન માર્ક. તો said to નો આપણે શું કરીશું? ask. Bansri asked Badal. what પોતે શું બની જશે? કનેક્ટિવ સંયોજક. હવે ક્રોસ they આગળ આવશે, will પાછળ. બરાબર છે? હવે મેં ત્રીજા પુરુષના જે સર્વનામ હોય he, she, it અને they એમાં કોઈ ફેરફાર થાય ને they નું તે મૂકી દેવાનું. what
શેલ વિલ નું શું થાય કારના ફેરફાર would શેલ વિલ નું would they would by next week સમય સૂચક શબ્દ જ્યારે પણ next શબ્દ આવે તો આપણે શું મૂકવાનું છે the following તો next નું થશે the following અને આ થશે week the following week ચલો મિત્રો say to નો ask કનેક્ટિવ પૂરતી what જેનું તો તે કાઢે ત્રીજો પુરુષના સર્વનામમાં કોઈ ફેરફાર થતો નથી અહીંયા ક્રોસ કર્યું છે તે આગળ છે જેનું તે will નું શું થયું would by next નું થયું the following અને પાછળ week the following week એના પછીનું લાસ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે શું કહે છે Darshan said to Divya, whose book is this? Question mark. So say to know ask. Darshan asked Divya, whose પોતે સંયોજક અને સાથે book પણ કરું whose book और ઘણી વખત whose which હોય whose હોય એની સાથે ઘણી વખત નાઉન આપેલું હોય એને પણ આપણે કનેક્ટિવ તરીકે આપણે જે ક્રોસ કરીએ છીએ ને એની આગળના બધા શબ્દો શું બની જાય સંયોજક કનેક્ટિવ બની જાય તો ધીસ આગળ આવશે ઈચ પાછળ જશે સમજો બરાબર અહીંયા આપણે ક્રોસ કરીશું એટલે અહીંયા ક્રોસ કરીશું એટલે ધીસ અને ઈચ પાછળ જશે ઈચ પાછળ છે ધીસ આગળ આવશે હવે ધીસ નું શું થશે that અને ઈચ નો was શું થયું Darshan asked Divya whose book that was okay સંયોજક whose આવ્યું this નું that is no was ક્લિયર મિત્રો આગળ જોઈએ હવે થોડા વધારે પ્રેક્ટિસ માટે વાક્ય જોઈએ આપણે W's questions શું કહે છે જો પહેલું વાક્ય Sudhir said to his sister what are you writing in my notebook જો મિત્રો અહીંયા વાક્યના અંદર ક્વેશ્ચન માર્ક આપ્યો છે બીજા બે ત્રણ વાક્યો કરો તો બીજા બધા જે વાક્યો આપે જ નહીં છે તમારે બધા હોમવર્ક માં એક્સરસાઇઝમાં કરવાના છે આ વાક્યનો જવાબ છે ક્વેશ્ચન માર્ક છે મારે સહી નું શું થશે આ Sudhir asked his sister Sudhir સહી નું શું થયું asked sister what પોતે સંયોજક હવે શું કરીશું ક્રોસ u અને r નું સ્થાન બદલીશું એટલે u r ની જગ્યાએ u r હવે u નું સર્વનામ કોના પ્રમાણે સાબરનાર સિસ્ટર સ્ત્રી જાતિ માટે she what સ્વીકાર બદલો was r નું શું અહીંયા r નું એવું નહીં કે વર થાય કારણ કે અહીંયા સિંગ્યુલર છે બીજો પુરુષ એક પછી આપણે was મૂકવું પડે writing in my કોના પ્રમાણે બોલનાર સુધીર પુરુષ જાતિ I me my તો he him his his notebook clear ચલો એક આગળ બીજું વાક્ય છે father said to Mrunal why didn't you get good marks questions mark say to શું કરીશું ask father ask Mrunal why પોતે સંયોજક કનેક્ટ બનાવ્યો હવે જો અહીંયા ડીડેન્ટ છે મિત્રો અહીંયા ક્રોસ થશે એકલું ડી ડુ કે ડઝ તો ક્રોસ કરવાનો નથી હવે યુ આગળ આવશે ડીડેન્ટ પાસે તો યુ સાંભળનાર Mrunal પુરુષ જાતિ માટે હી ચલો ડીડન્ટ કયો કાર છે
ભૂતકાળ તો પૂર્ણ ભૂતકાળ ડીડ નોટ શું થઈ જશે હેડ નોટ અથવા હેડન્ટ આટલું યાદ રાખવું ડીડ નોટ એટલે હેડ નોટ મૂકી દેવાનું અને જે પાછળ ક્રિયા આપણે નો ભૂતકાળ ડીડન્ટ ગોટ ગુડ માર્ક્સ ક્લિયર મિત્રો શું થયું ફાધર સેડ ટુ નો આસ્ક સંયોજકો why you know he didn't get to hadn't get good marks ક્લિયર મિત્રો હવે જો બીજા વાક્યો તમને આપેલા છે અહીંયા you have to do this sentences as a homework હવે એથી જે થર્ડ નંબરનું સેન્ટેન્સ છે ત્યાંથી લગી આઈ થિંક 25 સેન્ટેન્સીસ છે બધા એ તમારે બધા હોમવર્કમાં કરવાના છે બધા જ અહીંયા જે વાક્યો આપણે બધા જ WS ક્વેશ્ચન છે અગાઉના લેક્ચરની અંદર આપણે જે શીખ્યા હતા બધા ઇન્વર્સ હતા એમાં શરૂઆતમાં અહીંયા સહાયક ક્રિયાપદ હતા સહાયક ક્રિયાપદ ડુ ડઝ ડીડ ધીસ આર વોઝ વર have has had said will should would could be might must વી સહાયક ક્રિયાપદ વાળા એમાં સંયોજક આપણે if મૂકતા હતા જ્યારે અહીંયા આપણે WS નો જ ઉપયોગ હતો બાકીના ફેરફાર ઇન્વર્શન જેવા જ છે બનામાં ક્રોસ કરવાનું હા હેલ્પિંગ વર્બ્સ કરતા ને ક્રોસ કર અહીંયા પણ હેલ્પિંગ વર્બ કરતા ને ક્રોસ કર ખાલી ધ્યાન ક્યાં રાખવાનું ક્યાં ક્રોસ નહીં કરવાનું જ્યાં ડુ ડઝ અને ડીડ હોય ત્યાં ક્રોસ કરવાનું નકર બાકીના તમામ હેલ્પિંગ વર્બ્સ માં કરતા અને જે હેલ્પિંગ વર્બ્સ એ ક્રોસ થશે બરાબર છે તો અહીંયા 3 થી 7 જોજો મિત્રો અહીંયા વાક્યો આ વાક્યો તમારે હોમવર્કમાં કરવાના છે હવે અહીંયા 8 થી 12 સેન્ટેન્સ મિત્રો આ એક્સરસાઇઝ જરૂર કરજો જેથી કરી વધુ પ્રેક્ટિસ કરજો તો સારું પરિણામ આવશે એટલે પ્રેક્ટિસ કરવાની દરેક મિત્રોએ 15 સેન્ટેન્સ છે ટોટલ 15 સેન્ટેન્સ આ વાક્ય તમારે એઝ અ હોમવર્ક બરાબર ગૃહ કાર્ય તરીકે કરવાના જ આગળ જે મેં વાક્યો સમજાવ્યા એ પ્રમાણે રૂલ્સ ફોલો કરતા જવાનું ને વાક્યોની અંદર આપણે ચેન્જ કરતા જવાનું છે ઓકે મિત્રો તો અહીંયા આપણું જે WS ક્વેશ્ચન નું સેશન અહીંયા પૂરું કરશે હવે પછીનું જે નેક્સ્ટ સેશન આવશે ક્વેશ્ચન જ આવશે પ્રશ્ન વાક્ય જ આવશે પણ એ ની શરૂઆત હાઉ થી થતી હશે ઓકે તો નેક્સ્ટ સેશન ની અંદર આપણે બીજા જે પ્રશ્ન વાક્ય શીખીશું